નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને એ શીખવાડીશ કે તમારે પીએફનું જે એકાઉન્ટ હોય એને એક્ટિવ કેવી રીતે કરવું। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં તમારે પીએફની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જવાનું છે। એમાં તમારે નીચે આપેલું છે ઘણા બધા ઓપ્શન છે, એમાં તમારે એક્ટિવેટ યુએનએ લખેલું હશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી થોડીવાર તમારે રાહ જોવાની છે। મારો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। યુએનએ એક્ટિવેટ પર ક્લિક કર્યા પછી આવી રીતે આવશે। એમાં પહેલામાં છે યુએનએ, એમાં તમારો યુએનએ નંબર નાખી દેવાનો છે। એના પછી તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે। આધાર કાર્ડ નાખ્યા પછી આધાર કાર્ડમાં જે નામ હોય અહીંયા તમારે લખવાનું છે। આધાર કાર્ડ નામ નાખ્યા પછી અહીંયા તમારી આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હોય એ અહીંયા નાખવાની છે। એના પછી આધાર કાર્ડમાં તમારો જે મોબાઈલ નંબર લિંક હોય એ અહીંયા નીચે નાખવાનો છે। એના પછી નીચે જે કેપ્ચા આપેલો હોય એ અહીંયા નીચે નાખી દેવાનું છે। હું નાખી દઉં છું જલ્દીથી। એના પછી નીચે એક બોક્સ આપેલું છે, એના પર ક્લિક કરવાનું છે અને ગેટ ઓથેન્ટિકેશન પિન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી થોડીવાર રાહ જોવાની છે। આવી રીતે ઉપર જે તમે મોબાઈલ નંબર નાખેલો હશે એના ઉપર ઓટીપી આવશે અને આવી રીતે તમારી ડિટેલ્સ પણ આવી જશે। હવે નીચે તમારે એન્ટર ઓટીપી ઉપર ક્લિક કરીને વેલિડેટ ઓટીપી નીચે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આના પછી ઓટીપી સક્સેસફુલ સબમિટ થઈ જાય એના પછી ઉપર તમારે લીલા કલરમાં બતાવશે કે તમારો યુએનએ નંબર એક્ટિવેટ થઈ ગયો છે અને તમારા મોબાઈલ નંબર ઉપર યુએનએ નંબર આવશે અને એક પાસવર્ડ આવશે। એ પાસવર્ડ તમે ફરીથી બદલી શકો છો।